સુરતમાં હીરાચોરીના આરોપીના પરિવારના ચારેયે ઝેરી દવા પીધાના 7 દિવસે મહિલાનું સારવાર દરમિયાન મોત। મૈદરપુરા વિસ્તારમાં રહેતા વિપુલ દશરથજી મેવાડિયાએ કંપનીમાં 65 લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરી હતી। તેને 5 ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનું એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું, જેની કિંમત 65 લાખ થતી હતી। પોલીસ વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પોતાની પાસેના ચોરીના હીરા દિલીપ કરશન પ્રેમજી વાઢેર અને તેના નાના ભાઈ ગૌતમ ઉર્ફે ગોવુ ઉર્ફે ગવો કરશન વાઢેરની અમુક હીરા વેચ્યા હતા। મૈદરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢેર અને ગૌતમના નામ ખુલ્યા હતા અને પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી। પોલીસે દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ 50 જેટલા હીરા કબજે કર્યા હતા, જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જયંતિ વાઢેરને પણ પોલીસે સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેથી જયંતિ અને તેની પત્ની કવિતા 21 ઓગસ્ટના રોજ બપોરે મૈદરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની સાથે ઝેર લઈને આવ્યા હતા। પોલીસ કશું પૂછે તે પહેલાં જ પોલીસ સ્ટેશન બહાર બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જ્યાં 7 દિવસની સારવાર બાદ પ્રેમીલાબેન ભીખુભાઈ ગોહિલનું મોત નીપજ્યું હતું।